બેન લે ભાઈ ખા. પણ તમે છે ને મને આ તાજા તાજા આપ્યા હોત ને તો મારા દાંત હલે જ નહીં, આ ફૂકાઈ જાય. તો અવળી ઉંમર તક દાંત ચોલે છે ભાઈ. હા હું હા સબ લીલા લીલા દો હાલ. ઓલા ફૂકાડિયાની એકર કાઢો, મને લીલા લીલા ખવાડ. હા એમ તો બોલે લે લીલા લીલા ખા. એકાદું તું તો બોલ પણ. પણ મને થોડુંક આમ તકલીફ પડશે. લો એકાદું ફોન. એકાદું બોલ એકાદું લે મારતા લે લે ભાઈ લે. હે ટીના, હવ તને મેં રાતે હું લેવો મોકલ્યો તો વાડીએ? મને પાણી વાળવા. પાણી વાળો મોકલ્યો તો? હા તો તે નાકું વાળ્યું તું? ઈ તો હું જેની કામ આટો પડ્યો ને તે મને ઊંઘ આવી. ગાંડા ઓલા જડીના ઓલામાં પાણી હેલું જાય છે, તું જોતો ખરો? કાઈ વાંધો નહીં હવે. શું કાંઈ વાંધો નહીં, એક તો કુવામાં પાણી ખૂટી રહેશે ને આવી રીતે પાણી બગાડાય? તો ભૂલ તો થાય હવે. આટલી બધી ભૂલ થાય? હાઈલા રાખે હવે. તું છે ને પાણી વાળો જાતો જ નહીં વાડીએ તો. તો તમે જી આવજો, તમારા ક્યાં ભાંગી ગયા? આને છે ને દિવસે છે ને આને હાથી એક જ આખો દી. હું કઈ નહીં કરાવું કામ મારા ભાઈ આગળ. અલે ભાઈ લે ખા. લાવ. હવે બહેન થાય ને તું હવે હાલે ભાઈ ખા, હાલે ભાઈ ખા, વેચી જ રહે એક દેરી. ખબર તારે તાજો કરવો છે. તો હું તમારા કામને ઢેડા કરે. શું ભાઈ એક દેરી આ કરે, કામ નહીં કરે આ શું આ પૂજા કરવા લાયા છીએ આપણે અહીંયા? પૂજાની ક્યાં વાત આવી એમાં? તો ભલે ભાઈ ખાઈ ભલે બોલી. એટલે આ સોમાભાઈ નું મકાન. એટલે હા આવો આ સોમાભાઈ નું મકાન છે. હા આવો રામ રામ. હે હા કયું ગામ? બાદલ પર. બાદલ પર. હારું લ્યો. શું આ કણે? અને મેં વાત સાંભળી હતી હા કે સોમાભાઈ ને હાથીની જરૂર છે. હા એ આમ બોલો કે બે એવું કે લાય એકને બે હારી ખરા. નીચે બે હાલો આવી બેહો એટલે મારે એવું હોય સોમભાઈ, જો કામ મળી જાય ને હા તો મારે રહેવું છે. હવે તને આ કણે ગમશે તો ખરું ને? મારે ગમે શું વાંધો હોય થોડા બધો. એટલે ઈ વાતે હાસી, પણ તું પગાર હું લે છે કે અને પગારમાં એમાં એવું છે તમે મને આપશો કેટલા? ખાવું પીવું અને 25,000 રૂપિયા 12 મહિને આપીશ. આ તો મને મજૂર છે તમ તાર. મજૂર છે ને? હા તો વાંધો ને લે. 25,000 તાર પાકા પણ 12 મહિના રહેવાનું કરા. એક દિવસથી જો બાકી હશે ને તો હું તને 1 રૂપિયો નહીં આપું. બેન તમારી વાત મને ગમી, પણ હવે મારી શરત એક છે ઈ તમે સાંભળો બોલો ને ભાઈ. કે હું 12 મહિના તમ તારે પૂરેપૂરા ભરીશ, હા બરોબર? પણ મારી શરત ઈ છે કે જો વસાળા તમે મને જો કાઢશો ઘરેથી તો હું પગાર પૂરેપૂરો લઈશ 25,000. આપ્યો પગાર પૂરો. બરોબર ને? એ વાત સારી થાય છે. તમ તારે હું 12 મહિના એ રોકાઈશ, પણ તમે કાઢશો એટલે હું પૂરતા પૈસા લઈશ. હા તો આપી દેશે ને કા બરાબર હા ને? આપી દઈશું. હા, વાંધો નહીં. આ અમે બોલી કાઢશી જ નહીં. ને આ બોલી હે. હા ના પણ અમે કાઢશી જ નહીં. અમારી જરૂર જ છે કામ. જરૂર જ છે પછી ક્યાં પણ કાઢવાનું? કરો ને કામ પ્રેમથી કરો. હા તો બસ તો પણ મારે હવે છે ને એક કામ કર, હા તું છે ને તું રસોઈ બનાવી અને એમ જ આવી વાડી મને બતાવી દો. અને આમ જો આ બાજુનો રૂમ છે ને ત્યાં તમે રહેજો. હા તો વાંધો ને મને હોવા બેનું યા પણ બરાબર. વાડી રાખ્યું તો તમારી ઈચ્છા એમ કરો. હા અહીંયા મકાન હે. હા વાડી મકાન હા છે. તો તમ તારે આપણે ઘરની કાંઈ જરૂર નથી, હું નાની પૂજો. હા તો ભાતું મોકલી દઈશ. હા એમ સોમભાઈ હા તમે એક તમારી વાડે મને દેખાડજો શું કામ કરવાનું એ બધું એ મને સીન દો. હા હાલો એ બતાવી દો તને. હો લ્યો પણ ભાઈ કરજો ઈમાનદારથી કામ હો. એમાં તમારે કાંઈ ઉપાય જ નહીં, હાથ થી મારો પગાર સારો. ના માણસ તો મને સારો લાગે છે. હા એમ. ના ના હારું હારું ના, ના, જાઓ. માણસ- મારે તો આય કરવું તો ભલે ને બીજે કરું, મારે તો ધંધો જ કરવાનો. હા તો કરો કરો. હા તો બતાવો ના વાડ. એનું કામ સારું, મને સારું લાગ્યું એનું કામ. હા બેટી હા હાલો હું વાળી આવું. હવે તું સાનો માનો આ કણે સિનિયા ખાન પાના એવો સિયરાય બેઠો તારે નહીં કઈ કામ નહીં. લે ઓ, હું મારે તમારા ભાઈને ઉપયોગ હા. કરો. નહીં શું પણ નહીં નકરો સિનિયા જ ખાઈ બેઠો આ વાતમાં ધ્યાન તો દેતો નથી. ભલે ખાઈ તમને ક્યાં નડે છે. જો હું સોમભાઈ સંપલ આમ પૂર્યા. હા હા પહેર્યું હાલો હું રસોઈ કરું હા હો. તું રસોઈ બને આ વાડે આપણે. તો ગામ પાદર જ છે. અરે ક્યાં શેઠું છે આ મકાન હોતું અહીંયા જ છે જો. છે હા મકાન. હા એ મકાન છે. હા તો તમ તારે સીધો મને હું તમારે કામ આમ કરું. જો. હા જો આ રે ને મકાન મકાન. આપણે ભેંસું છે ને ભેંસું હા આ ભેંસું ને મકા વાટે નાખવાની બરાબર. અને સામે રજકો છે ને હા એમાં ઈવડું બહુ આવી જશે હા એટલે એને દવા છાંટવાની. હા તો વાંધો બરોબર. નહીં. અને આ જે રહ્યું ને આ ભેંચું કરેલું છે અને એમાં આપણે વાયા છે તલ બરાબર. અને એને પાળા ઝાડતું જવાનું
અને કોરવણ પાઈ દેવાનું. હા તો વાંધો નહીં બરાબર. તમ તારે મારે કોઈ કામ અજાણ્યું જ નથી હા બસ એમ. અને તમે એકદમ મારું કામ જોઈશો ને એટલે તમને એમ થાય આ 12 મહિના નહીં 5 વરા રાખવા. હા, બસ તો હાસું લે આવે. આ તો વાંધો નહીં કામમાં કઈ ઘટવા જ નહોતું. અને ખરું ધ્યાન રાખજો. ભાઈ મકાઈ વાટે ને અત્યારે માલને નાખવાય હા નહીં. નાખવાની જ છે. હા હો? તો તમે તમ અને હું છે ને ઘરે જાઉં છું અને જો જમવાનું તૈયાર થઈ ગયું ને તો હું કોઈ લઈને આવી શકું. વાંધો નહીં કામ હોય ઈ કરો. હા, હા. હવે તમે વાડીનું ટેન્શન છોડી દો. હા તે વાંધો નહીં. બરોબર? હા હા. જાઓ. તને આમાં વસ્તુની કઈ ખબર ન પડતી હોય ને તો મારો હાળો છે અને એને હું અહીં મોકલું છું. ટિફિન થઈ ગયો ને તૈયાર તો એ લઈને આવે અહીં કણે. હા અને તો સોમભાઈ હિંમત કરજો એ ટિફિન આયા જ મોકલાય. અહીંયા જ મોકલાઈ દો. અને એ આમ તો તે વાંધો છે તે બે આઈને પીડ્યો તો શું વાંધો છે. હા તો ઈ જ કરાય ને મારે કાલો બોલો રે. હા એમ. અને કામ સેન છે થોડું એમ તો એમને 12 મહિને મારી ભેગો છે ને એટલે બધી ખબર છે. હા તો વાંધો ને ટિફિન એક મોકલાઈ દીજો. હા હારું હાલું મોકલાવો. એ વાંધો ના. તો બરાબર ધ્યાન રાખજો વાડીને. હાલો હું મકાઈ મંડું વાટું. હા વાડીને નાખજો. જો જો આ તારો ભાઈ જો તો ભલે ને હું તો હવે શું ભલે ને હું તો ખાય ખાઈને પાડા જેવો છે ને પીડ્યો સમજો. હુવા દ્યો ને એટલે તો આપણે કામ વાળા રાખ્યા છે ભાઈ. પણ એને તું જગાડતો ખરી. હવે જગાડતો ખરી. ઉઠાડું એ ટીનિયા ઉઠ માર ભાઈ હાલ ઉઠ ઉઠ. જો સમજો આ મોં થઈ ગયું. એટલે આ પણ શું ઉભો થવામાં એટલો બહુ થાય એટલો બધો ઉભો થઈને આને પાય ને કેમ હું તો છો તું અત્યારે થાકી ગયો. શું ઠાકી રહ્યો કામકાજ કરવું નથી ઠાકી રહ્યો તું. પણ 8-10 પુળા મેં જાઈન ના વાગ્યા. સાઈડ ના વાટે. હા. પણ તે વાટે તમે બે જ છે ને. તો તે કા વાઈ ગયો હાથી ક્યાં ગયો? ઈ તો ઓની જડી બોલાવીને ગઈ હવાની ગઈ છે ચા પીવા ગયો છે વાડીએ એની. જો જોઈ આપણે એને કામ કરવા રાખ્યો છે અને એ રખડે બારે. તું લોકલ બઠો છો તારે હુલા કામ કરવું પડે. તું શેઠ છો એ આપણો નોકર છે તને ખબર પડતી. શેના પૈસા ગાંડીનો આપી છે હાવ આવો નવો બુદ્ધિ વગરનો. પણ ઓલી જડી કઈ ગઈ ને થોડુંક વાઢી નાખો. હું તો થોડોક હરખ પદુડો થઈને મીંડો વાઢવા. જો જોઈ ઈ તો કે આપણે ધ્યાન રખાય. એટલે કા શેઠ હાલો. હારું હારું હો હારું ખરેખર હારું. ક્યાં જોતો તું? આ ઓલા બાજુમાં ઓલા નો જડી બેન ગયા ઈ કે ચા પાણી પીવા ગયો તો. તું ચા પીવા ગયો તો 10 મિનિટમાં પાછું આવવાનું હોય. આ તો બપોર થઈ ગઈ. આ મકાઈ વાઢવાનું કીધું તું તે કર્યું કાંઈ? પણ તમારે શેઠાણે કામ તો થઈ ગયું હે ને. પણ કામ થઈ ગયું ઈ તો મારા ભાઈએ કર્યું. તે તો કઈ નથી કર્યું. પણ શેઠાણે તમારો ભય વાઢે કે હું વાઢું. તમારે તો કામથી મતલબ છે ને. મકાઈ વાઢવાની હતી વાઢ નાખી. જો આવા નવા અકલ મઠાર્યા બધા તે મકાઈ વાટે ને હા. એને વાટે છે ને સારું વાંધો નહીં. હાલ તો આ ઓલું કોરોના પાવાનું છે પાયું છે. પાય દો હાલો હા તે કોરોના પાવા માટે જા. બે કામ શેઠ હારે નો થાય ને. મકાઈ વાઢી હવે તમે તાર કોરવણ પાય દો. ભાઈ જા હાલ કામ કર કામ હા કર એ એવું કામ કરે કરવા એમાં. માટે મકાઈ ઓલે કોરોના પાઈ દો હાલો. આ તો તું બે જે ભાઈ કઈ કરતો નહીં. હા વાંધો નહીં તમે તાર તેમ જાઓ ઈ કોરવણ પાઈ દઈશ. હા જાઓ હાલો કામ કરો. હાલો માટે હવે ક્યાંય આડાવડો આટા મારવા જતો નહીં હો. ના ભાઈ ન્યા ઈ સા તૈયાર હતો ને તે 7 કિલો હવે એકે ચા પીવા નથી જવાનું. હાલો આપણે જઈએ. ઈના હાવ ઓલા તાર બની તાર બોન છે ને ઈ આપણને કોરવણ પાવાનું કઈ ગયા. આપણને નથી કઈ જા તમને એકને જ કીધું છે. પણ એમ નથી કેતો. તો બે થઈને પાઈ દેવી ને તો હટ થાય. ના ભાઈ હું તો શેઠ છું. હું થોડો કઈ દાડિયો છું. એવું નો તારું બાપ વિચારવાનું હોય શેઠ છો. આ થોડું તારું મકાન છે અને આ તો તારી બેન નું મકાન છે. બેન ના ઘરનું તારા બાપ ખવાય આપણે તાર ભાઈ ને કોઈ દી? તને ઈ તો ખબર હે ને કે કૂતર્યું મફત નું ખાય ને તો ઈને હે ને સામડામાં ખોળ વળી જાય. તો તું આ કઈ તારું ઘર નથી તાર બેન નું છે. આ ઈમ નામ ખાઈશ ને મફતમાં તો પછી જો આમાં ખોળ વળી જાય. એટલે આ મજી એટલે હું કહું છું હાલ ઓલું કોરવણ પાઈ દેવી કામ કરવું સારું. હા તે એ વાત તમારી સાચી છે. હાલ હાલો હાલો ઈના હો અરે હે ને હા પેલા આવડો આ ધોરીઓ કરી નાખી હા પછી મોટર ચાલુ કરવી હા એવું કરી. અને આજ પછી પાતા દઈએ આમ. હા હા બરોબર ને? હા એમાં લે આ તો જડી કેવા તો નવરો હું. નવરો ક્યાં છો આ જોઈતી નથી આ પાણી વાળવાનું ચાલુ કરવી. પણ તારે કામ હોય બોલ ને તું તારે. અરે આજ મારો દાડીઓ નથી આવ્યો હા તો મારે વાડીમાં ઓલા તલ રાખ્યા છે ને એને પાણી પાવાનું છે નહીં તો મારા તલ બરી જાહે. જડી
હવે હું બેઠો હોય અને તારા તન કોઈ દિન બળે વાત કરે તે ઉભી રહે તું 1 મિનિટ. ઇનિયા હા તું રહ્યો ને હા એક કામ કર, આયા પાણી તું વાય હા અને જડીને આ દાડિયો નહીં આવ્યો ને, હા જો ઈ તલમાં પાણી આજ ન વાળે તો એના તલ બળી જાય. પણ આપણે બે નવરા હોય ને એવું કરવા દેવાય નહીં. તું આય પાણી વાય અને હું જાઉં જડીને ન્યા. જડીના તલ બળે એ મને ગમતી વાત નથી. હા એમ ખબર? બરોબર ને જડી? હા હા હાલ હું આવું તારા ન્યા. તમારે જેવા તો માણા નો થાય હો કોઈ. હાલો હાલો. અહીંયા મારે તો અહીંયા કામ કરવું, ન્યાય કરવું. આમ જો હા. તમે મારી આંખ ઉઘાડી દીધી છે હવે. હા તમે મને ઓલું જે કીધું ને ઉતરેની રૂહાડી વહીને વહી જાય તો ભાઈ એટલે મફત નું કોઈનું ખવાય. આ ઈ વાત આવી બરોબર. તમે તમ તારે ન્યા જાઓ, હું અહીં એકલો કાફી છું અહીં. અહીંયા તારે ખોળ ઉતાર નાખવી હે કે રવા દેવી? અરે કમ્પ્લીટ એકદમ જીવન તારે કોઈ રવા દેવાની. હાથે તો આ કામ કરવું પડે. અરે કરી નાખું. એટલે હાલ જડી. હાલો હાલો. જાઓ તમે, હું અહીં એકલો કાફી છું, તમે તારે જાઓ. છે અકલ મોટો આમ તો આ કેમ ઘૂંટો છે ભાન જરાય. એય! આમ ટાંગા રાખી કુવાયા ભરખો હુલે આમ ઉભો થા ઉતાય આવડે છે. શું છે બને પણ હું છે એમ ટાંગા ક્યાં ત્યાં ટાંગા ચડાય છે પીપર ઉપર ચડે ને સૂતો છો. પણ આ પાણી વાળી મારા પગ રહી ગયા. તું પાણી વાળતો તે કોણ તમે વાળવા આવ્યા હતા? તો હાથી ક્યાં ગયો? એ તો ઓલી જડીને ઓલે પાણી વાળે. જડી ના ઓલી આ જડી હાથી રાખ્યો છે કે આ મેં રાખ્યો કે એની કીધી ઈચ્છા તું તો ત્યાં જડી ને ઓલે હું લઈ જાય પાણી વાળવા. એને ન્યા છે ને ઓલો દાડિયો આવ્યો નહોતો હા એ છે ને ઈ કે મારા તલ બળી જાય એવું છે એ ન્યા આવ્યો. લે જો આવ્યો છે તમે. હા હું હા એ હાસુ હું ક્યાં જોતો તું? શેઠ હું તો આ ઓલા જડે ન્યા. તને આ જડીએ હાથી રાખ્યો છે કે મેં રાખ્યો છે? તો મેં રાખ્યો તો જડે ને હું લઈ જતો તું. પણ એમાં એમ હતું શેઠ, ઓલી જડે અહીંયા આવી ને કે હું ટીનો બે પાણી વાળતા ને હા તો ઈ કે હું મારે આ દાડિયો નહીં થયો ને કે હું કે પાણી તલમાં નહીં વાળું ને તો કે તલ બળી જશે. તો એવું કઈ આપણે થોડું કોઈનું હાંક્યું જાય. આપણે હું નવરો હતો જ વાળ દીધું પાણી. બનેવી વાત સાચી છે એમની હો. શું વાત થાય છે? એ ધર્મનું કામ કહેવાય. ધર્મ નું કામ કહેવાય. હા. આ પૈસા હું શોખવું અને ધર્મ બીજે કરવા જવાનું. પાડોશી ધર્મ નિભાવવો પડે. વાત સાચી છે. ઠીક સારું હાલ વાંધો નહીં. હવે તું છે ને ઓલા રજકામાં દવા છાંટી દે. ના બાકી છે. છાંટવાની છે ને તો રજકામાં દવા છાંટી દે જા. સાથે તો હાલો. હો અને આનું નો સીન તો તું છાંટી દે દવા. અરે હું સાંજ રખડવા વિયો જાય છે. હાલું જાઉં છું હા. અને દવા છાંટી દેજે હવે. આ હારા બે અકલ મઠીના ભેગા થયા બે. એક તો હતો મારે આ બીજો અકલ મઠો ભેગો થયો. એના હા આ તે હરખું જ પાયું છે ને કે કોરું નથી રહ્યું ને. આખી વાળી ફરતા આંટો મારી દો એક જગ્યાએ ખોરું ન હોય. આ બસ એમ. હા તો હવે એક કામ કર્યું, હા અમે હે ને તાર બેની કઈ ગયા છે દવા છાંટવાનું. હાલ એક રજકમ દવા છાંટી દીધી. પણ હું બહુ થાકી ગયો. તમે એકલા છાંટી દો ને. એટલે થાકી રહ્યો તું જેમ પાણી વાળતો એમને હું જડીને ત્યાં વાળતો. હું કે બેઠો જ નતો. અને ઈ તને ખબર છે ને કે મફતનું ખાવી એટલે શું થાય? એ વાત તમારી સાચી હો. ખોલ નો રે. હા ખોલ નો રે. આ તે હાલ 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 છાંટ દે. ઈના હા આજથી ને આપણે ચાલુ કર્યું. હા ધાબા કેરાય. હા બરોબર ઈ ઓલું છે હો નકર્યું જ છે. અરે આ ઉપર દેખાશ હો ને. હા, એટલે કહું છું આ રે. આજથી ને આમ ચાલુ કરવી ને હા એટલે સાંટતા સાંટતા આમ હાલ્યા જાય. હા એવું કર્યું. જેમાં એટલે હું કરો છો તમે બે? લે આ તો જડી આવી. જડી તું જોતી નથી આ આમાં ઈ ઓલું બહુ આવી હે ને તો દવા છાંટવી છે. અરે અરે, અરે, મારા રચકામાં બહુ ઈયળ પડી ગઈ છે. હું શું કહું એમાં દવા સાટતી હતી. પણ એને આમાં પેલા સાંટ દે. એલા જેમાં તને મારા ઉપર જરાય દયા ન થાવતી. આ તારા શેઠનો રસકો જો ને મારો રસકો જો. આ ઈયળના લીધે વધતો જ નથી. પણ આ ઈ ઓલું ખાઈ જાય એટલે રસકો ન વધે. એટલે તો કહું છું તેમાંથી મને દવા સાટી હતી રસકામાં. એટલે આ ટીનિયા હા હવે ભલામણ આપણે આમાંય દવા છાંટવી અને જડીને ઉલામાં છાંટવી. તો આ જડીને ઉલામાં પેલા સાંટ દે ને. પણ આમાં અડધો પપત છે હવે. પણ જે કાંઈ હોય ઈ. દવા નથી બીજી અડધી જ છે.
પણ ઈ વાંધો ને તાર બેની ક્યાં તૂટો છે ઈ બીજી દવા લઈ આવશે. હા તે સારું લે હા એમ. એ હાલો ને ફાટી દ્યો ને. હાલ 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 જો. છે હાવ અહીંયા દવા સાટવી આ ન્યા શું કરે દે હા ટીનિયા હા બનાવી અહીંયા હાલ અરે થોડું બાકી છે ઘડીક નો થોડું એય તું અહીંયા હાલ આ ટીના હો અરે અરે બોલો ને શેઠ. લે અકલ બઠાવ અહીંયા આપણામાં દવા છાંટવાની છે આ ઈવળું નગરી છે અને ત્યાં જડીને એટલે ક્યાં તમે દવા છાંટો છો? પણ એમાં શેઠ એવું હતું ને આપણામાં ઈવળ્યું છે બધી વાત સાચી પણ આપણા કરતા જડીના રસ્તામાં ઈવળ્યું જાગી છે એના લીધેથી ને એને રસ્તો જો વધતોય નથી કે જડી કેવા આવી ને તે ટીના મેં કીધું એમાં પેલા સાંટજો એટલે તું આમ જડીનું સાચી છો કે મેં રાખ્યો તને તમારો. તો તું ન્યા શું ખોબા ભરવા જા પણ એ જડી હા હા એ હું અક્કલ મટી આ દવા મારી આ હાથી મારો આ હાળો મારો અને તું તારા ઓલા દવા છાંટવા લઈ જા હવે એમાં હું થઈ પણ એમાં ભલા મીણો શેઠ એમાં શું મોટી વાત છે એને અમે ભલા મીણો બે પંપ આમાં સાચવી કે જડીના ઓલામાં સાચવી એમાં શું ફેર પડી જાય ભલા મીણો. કાંઈ અને ફેર પૈસા પડતો કોણ આપે છે? જડી આપે છે કે અમે આપીએ? તે મેં આપો છો પણ જડીના ઓલામાં જોવો હવે આ ઈવળ્યુંના લીધે છે ને આ રસ્તો નથી વધતો તો એમાં બે પંપ સાચા શું ફેર પડી જાય. કાંઈ ફેર ન પડી જાય તું આમ ઘરે હાલ તું હાલ તારો હાલ આમ ઘરે તને હિસાબ કહી દો મહિનાનો હિસાબ કરીને તને આપી દો હાલ એટલે મહિનાનો શેનો કા મહિનાનો પગાર હું નથી લેવાનો. કેમ મહિનાનો નથી લેવાનો આપણે બોલી શું છે કે 12 મહિનાનો પગાર તમે મને કાઢશો એટલે હું પગાર લઈશ.